રાજકોટ જિલ્લાના ઉપલેટા ગાયત્રી આશ્રમમાં દરેક સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં ગત રાત્રિના મીટિંગ મળી હતી. ઉપલેટાના ગઢેથડ ગામ પાસે આવેલા દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતા પૂજ્ય સંત શ્રી લાલબાપુના ગાયત્રી આશ્રમમાં ગુરુ પૂર્ણિમા ઉજવણી સંદર્ભે આ મીટિંગ મળી હતી. ત્યારે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડેલિયા અને પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ચોમાસામાં ગુરુ પૂર્ણિમા હોય છે, ત્યારે ભાવિ ભક્તો પરેશાન ન થાય તે માટે માગસર સુધી 5 મે રવિવાર તારીખ 15 ડિસેમ્બરના રોજ ગુરુદત્ત જયંતિના દિવસે છેલ્લા 3 વર્ષની જેમ આ ચોથા વર્ષે પણ ઉજવણી થશે. ઉલ્લેખનીય છે કે ઉપલેટા શહેર તેમજ તાલુકાના 52 ગામ સહિત આસપાસના અન્ય તાલુકાના મળીને કુલ 115 ગામને ધુમાડા બંધ સમૂહ પ્રસાદ ભોજન લેવા માટે નાના મોટા સૌને આમંત્રણ અપાયા છે. ત્યારે ગાયોને નિરણ, પંખીને ચણ, કૂતરાને લાડવા, માછલાને ગુંદી અને કીડીને કીડિયારો આ બધી સામગ્રી ઉપલેટાના 52 ગામમાં પહોંચાડી દેવાઈ છે, જે 15 તારીખે તેનો મૂંગા અબોલ પ્રાણીઓ સાથે દરેક ગામમાં ઉપયોગ થશે. આ પ્રકારે છેલ્લા 3 વર્ષથી ઉજવણી થાય છે. આ ચોથા વર્ષે પણ આ પ્રકારની ઉજવણી થશે, જેને લઈને ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આપણે અહીંયા ગાયત્રી આશ્રમમાં પૂનમ ઉજવવામાં આવે છે. માગસર સુદ પૂનમ અને રવિવાર તારીખ 15/12 જે ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે. તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે, પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને 115 ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે. અટાણે જો મિટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીંયા આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી. અને 15 તારીખે બધા જેમ જાજા માણસો અહીંયા ભોજન કરે એ અમારી ભાવના છે. અને ધુવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય. જો આ આશ્રમની અંદર અમે 3 વખત તો એવું કરેલું, આ ચોથી વાર થાય છે કે ગાયોને આખા ઉપલેટા તાલુકાના 52 ગામ છે, એ 52 ગામમાં ગાયોને નિરણ, પંખીને ચણ, કૂતરાને લાડવા, માછલાને બુંદી, કીડીઓ માટે કીડિયારું એ પૂરવા માટે 52 ગામમાં બધી વસ્તુ પુગાડી દીધી છે. અને એ 15 તારીખે બધાય ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે. એને ધુવાડા બંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ ચોથી વખત આવું રીતે આયોજન કરેલું છે. અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે. એની પાસે આજ મીટિંગ લેવાની છે અને ગામથી માણસ આવવાનું છે. તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય અને કોઈ ગામડાનો ગરીબ માણસો હોય એને લઈ આવવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે ને એને બધાને જેમ બને માહિતી તેડી આવે અને સર્વજ્ઞાતિ સંબંધ, કેમ કે સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.